તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસે ગુજરાતના પ્રવાસે છે. તો 4100 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. તો દ્વારકાધીશના મંદિરમાં પૂજા અર્ચના પણ કરી અને લોકાર્પણ પણ કર્યું છે. તો સાથે જ કહી શકાય કે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું, પૂજા અર્ચના કરી. મોદીએ બેટ દ્વારકા મંદિરમાં પૂજા અર્ચના કરી સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. પૂજા અર્ચના કર્યા બાદ 8:25 કલાકે સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. હવે અહીંથી દ્વારકામાં 9:30 કલાકે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝૂલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાર્થે પહોંચશે. તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે. તો સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું, ઉદ્ઘાટન કર્યું છે, જે લગભગ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે, જે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું અને જે લગભગ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે અને જે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. તો સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી બેટ દ્વારકા જનારા દરરોજના હજારો યાત્રિકોને અનેરી સુવિધાઓનો લાભ મળશે. તો ઓખા અને બેટને જોડતો આ સુદર્શન બ્રિજનું લોકાર્પણ કર્યું છે પીએમ મોદી દ્વારકાની મુલાકાતે. તો પીએમ નરેન્દ્ર મોદીએ બેટ દ્વારકા મંદિરમાં પૂજા અર્ચના કરી સુદર્શન સેતુનું લોકાર્પણ પણ કર્યું. જે બાદ જાહેર સભાને પણ સંબોધશે. તો સુદર્શન સેતુનું બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે લગભગ 2.32 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે, જે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. તો બેટ દ્વારકા મંદિર ખાતે પ્રધાનમંત્રી મોદીએ સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી, પૂજા અર્ચના પણ કરી અને સુદર્શન સેતુનું લોકાર્પણ પણ કર્યું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે છે. તો બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું છે. 978 કરોડના સુદર્શન સેતુનું લોકાર્પણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો જેથી બેટ દ્વારકા જનાર દરરોજના હજારો યાત્રિકોને અનેરી સુવિધાઓનો લાભ મળશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે ભગવાન શ્રી કૃષ્ણના પૂજા અર્ચના કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે. તો ઓખા અને બેટ દ્વારકાને આ સુદર્શન સેતુ જે છે બ્રિજ તે જોડે છે અને જેને લઈને હજારો યાત્રિકો ને સુવિધાઓ મળી રહેશે. તો આ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 978 કરોડના સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે.
જે બાદ જનસભાને પણ સંબોધશે. બપોર બાદ તો 978 કરોડના સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે. તો ભગવાન શ્રી કૃષ્ણના પૂજા અર્ચના કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કર્યું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે છે, જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 978 કરોડના સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે, જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ. 978 કરોડના સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. દેશના સૌથી મોટા કેબલ બ્રિજનું લોકાર્પણ કર્યું. તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ 900 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો, પરંતુ હવેથી અંદાજિત 2.5 કિલોમીટરનો આ સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી અને ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. તો અનેક યાત્રિકોને પણ સુવિધા મળશે. તો બ્રિજ દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તો પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાવેશ સિગ્નેચર બ્રિજમાં ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવું સીમા ચિહ્ન મળ્યું છે. એટલું જ નહીં, દ્વારકામાં આવતા પ્રવાસીઓ માટે આ બ્રિજ છે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. 978 કરોડના ખર્ચે સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો સામે આવ્યા છે. પીએમ મોદીએ લોકાર્પણ કર્યું. યાત્રિકો તેમજ સ્થાનિકો પણ અવરજવર કરી શકશે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો 4 લેન સિગ્નેચર બ્રિજ, જે 900 મીટર લાંબો છે. બ્રિજની લંબાઈ સાથે જ કહી શકાય કે બ્રિજનો લોકો ઉપયોગ પણ કરી શકશે. તો બોટ દ્વારા ત્યાંના લોકો તેમજ યાત્રિકો દ્વારા અવરજવર થાય છે, તેના બદલે હવે બ્રિજનો લોકો ઉપયોગ કરી શકશે. વડાપ્રધાને દ્વારકા વાસીઓને બ્રિજની ભેટ આપી છે. તો 978 કરોડના ખર્ચે સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે. પીએમ મોદીએ બેટ દ્વારકામાં પૂજા અર્ચના કરી અને જે બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ પણ કરાયું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે છે. તો હજારો યાત્રિકોને આ બ્રિજથી અનેરો લાભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે છે. સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું. દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા ખાતે જોડતો આ સુદર્શન બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું. ત્યારે વહેલી સવારે વડાપ્રધાન ભગવાન દ્વારકાધીશની આરતી પણ કરી હતી. તો લોકાર્પણમાં 978 કરોડના સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે. તો ભગવાન શ્રી કૃષ્ણના પૂજા અર્ચના પણ કરી અને જે બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો દેશના સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. $978 કરોડના ખર્ચે સુદર્શન સેતુનું લોકાર્પણ થયું છે. ત્યાં બ્રિજ તૈયાર થયો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે લોકો બોટનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવેથી અંદાજિત 2.5 કિલોમીટરનો આ સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. તો અનેક યાત્રિકોને પણ સુવિધા મળશે. તો આ સીધા દ્રશ્યો છે બ્રિજના સામે આવ્યા. બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો પ્રવાસીઓ માટે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે. તો 978 કરોડના
કરોડનો આ બ્રિજ સુદર્શન સેતુનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે છે.